દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં હવે ઈડી પણ સક્રિય બની ગયું છે. ઈડીએ દિલ્હી એનસીઆર, અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા ટ્રસ્ટી અને પ્રમોટર્સના 30થી વધુ સ્થળે દરોડા પાડ્યા છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. તપાસમાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા મળ્યા છે. આત્મઘાતી હુમલો કરનાર ઉમર નબીએ હુમલા પહેલા બનાવેલો વિડીયો પણ સામે આવેલ છે, જેમાં તે બોમ્બિંગને જાયઝ ગણાવતો જોવા મળે છે. એજન્સીઓએ રિકવર કરેલા બીજા વિડીયોમાં આતંકી શાહિદ ફૈઝલ ભારત સાથે સતત હુમલાની ધમકી આપતો જોવા મળે છે. ફૈઝલ અગાઉ રામેશ્વરમ કેફે બ્લાસ્ટ મોડ્યુલનો ઓપરેટર રહી ચૂક્યો છે અને હાલ પાકિસ્તાનમાં સક્રિય છે. આ કેસમાં અત્યાર સુધી 15થી વધુ કટ્ટરવાદી જોડાણ ધરાવતા ડોક્ટરોની ધરપકડ થઈ છે, જેમાં ઘણા અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. હવાલા રેકેટ, મની લોન્ડરિંગ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ ચાલી રહી છે. દરોડા દરમિયાન દસ્તાવેજો, બેંક ડેટા, મોબાઈલ અને ડિજિટલ ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે.